અને આની પહેલાં જે મારી જૂની ચેનલ હતી ને ત્યારે અમે વિડીયો બનાવવામાં હારે હતા. અને ફાઇનલી ગાડી આપણે હાથમાં આવી ગઈ છે. આજે રામદેવ સ્ટુડિયો ખોડિયાર મીઠાઈ અને ફરસાણની દુકાન બનાવી છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ બધાને. તો શું મિત્રો, કેમ છો તમે બધાય? મજામાં છો ને? તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ, નાહી ધોઈ કમ્પ્લીટ થઈને. અત્યારે ઓલરેડી જોઈ શકો છો મારો લુક, અને જુઓ ફેન્સી શર્ટ પહેર્યો છે. અને ફાઇનલી આપણે છે ને એક જગ્યાએ જવા નીકળીએ છીએ. હવે એ જગ્યા છે ક્યાં? તો આજે મારા મિત્ર છે, મારા ગામથી સમથિંગ 12 લઈને 15 કિલોમીટર દૂર છે, નિકોલ ગામ કહીને આવેલું છે. તો આજે આપણે નિકોલ ગામે જવાનું છે. ત્યાં શું કામ? કારણ કે મારા જે મિત્ર છે, જે આર્મીવાળા ભાઈ છે અમારા મેન, તો એ આર્મીવાળા ભાઈ છે, એમની ધર્મપત્ની છે, તો એમનું આજે શ્રીમત છે. તો આજે આપણે એમના શ્રીમતના કામે માટે જવાનું છે. અને તો ત્યાં આખો દિવસ રહેવાનું છે બપોર સુધી. તો જેટલું કવર થાય એટલું કરીશું. તો જઈશું અત્યારે આપણે શ્રીમતમાં ડાયરેક્ટ, અને ત્યાં જઈને અમારા જે આર્મી મેન મહેશભાઈ છે, તો એમની મુલાકાત લઈશું. અને તો ત્યાંનો આખો વિડીયો બનવાનો છે. તો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં, બના રહેજો વિડીયોમાં. મિત્રો ફાઇનલી આપણે જે નિકોલ બાજુ હતા ને શ્રીમતમાં, તો ત્યાં વચ્ચે આપણા લાલજીભાઈ સરવૈયા મારા ગામના છે રેડી, તો એમની દુકાનનું ઓપનિંગ હતું. તો આજે અષાઢી બીજ છે ને અષાઢી બીજના દિવસે ઓપનિંગ હતું. જે વિઝિટ કરતા આવીએ અને જઈએ. અને સાથે આપણા મિત્ર છે જે કરસાથી, તો એમને પણ વનરાજભાઈને પણ સાથે લઈ લીધા છે. તો ચાલો દુકાન ઓપનિંગમાં જઈએ. તો મિત્રો ફાઇનલી છે ને આપણે જે દુકાનની વેઇટ કરતા, તો મને પહેલાં એમ હતું કે નિશાકોડા દુકાન મળશે, પણ નિશાકોડા નહીં, આ છે નીપ ગામ. અમારા કોરડાથી લઈને આગળ 7-8 કિલોમીટર નીપ છે. તો ત્યાં ફાઇનલી લાલજીભાઈ દુકાન ઓપન કરી છે. લાલજીભાઈ સરવૈયા આ એમના ઓનર છે. અને આ શ્રી ખોડિયાર મીઠાઈ અને ફરસાણની દુકાન બનાવી છે એમને. ફાઇનલી આ દુકાન એને ઓપનિંગ આજે કરી નાખ્યું છે અષાઢી બીજના દિવસે. જોઈ શકો છો મિત્રો, આ શ્રી ખોડિયાર મીઠાઈ ફરસાણ. મિત્રો ફાઇનલી છે ને આપણે દુકાનનું ઓપનિંગ તો કરી લીધું છે લાલજીભાઈ સરવૈયાની. અને એમની દુકાન અમારા ગામથી 10-12 કિલોમીટર થાય છે. અને મિત્રો જે નીપ ગામમાં દુકાન ઓપનિંગ કર્યું ને, તો ત્યાં એક દુકાન છે પણ નહીં. તો જો તમારે મીઠાઈ અથવા એવું કોઈ પણ મીઠાઈ લેવી હોય અથવા ફરસાણ લેવું હોય, તો પ્લીઝ એકવાર નીપ ગામમાં વિઝિટ કરજો લાલજીભાઈ સરવૈયાની દુકાને. અને આપણા ખાસ મિત્ર છે રેડી. અને મિત્રો ખાસ એ વાત કે અમારી સાથે જે વનરાજભાઈ છે ને, એ પણ મારી જોડે અત્યારે જોડાઈ ગયા છે. અને એ પણ આવે છે આપણી જોડે શ્રીમતમાં. તો હવે જઈએ છીએ નિકોલ બાજુ, તો ત્યાં જઈને આગળ મળીએ આપણે. ગાઈઝ ફાઇનલી આપણે મહેશભાઈને ઘરે આવી ગયા છે. અને અત્યારે જે એમની જે શ્રીમતની વિધિ આખી છે ને, તો એમનું જે અહીંયા બાજુમાં જગ્યા છે, તો ત્યાં બધા ગયેલા છે. તો ત્યાં આપણે જવાનું છે. અને અત્યારે એમની વાડીએ છે. શું કહેશો ભાઈ? બોલી યાર, શું કેવું છે તારે? કાંઈ કેવું નથી. કેમ? કહી દે કાંઈ નહીં, મેં મને લેતો વિડીયો. હા પણ તો વિડીયોમાં લઉં તો શું, બોલી જા તારે જે કેવું છે એ. મને કેવું જ નથી. ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું કહી દે. કાંઈ કરી દેતો. ઉપાડી હો ભાઈ, ઉપાડી. આવી મિત્રો ફાઇનલી આપણે મહેશભાઈના ઘરે આવીને અહીંયા એમની ધર્મશાળા છે, જ્યાં એમને જે રસોડું રાખેલું છે, તો ત્યાં આપણે આવી ગયા છીએ. અને ફાઇનલી ગાડી આપણે હાથમાં આવી ગઈ છે. આજે તમને લાગતી છે આ કોની ગાડી છે? જરા જો તમને ખ્યાલ હોય ને તો કોમેન્ટ કરો. બાકી હું ને એક તમને ડાયલોગ કહી દઉં. ઘણા લોકો એમ કહેતા હોય કે પડી ગયા. નહીં મિત્રો, ખાલી જસ્ટ શરૂઆત કરી છે ને એક દિવસ સમયે, ફરીથી આવશે ને ફાઇનલી. ઓકે, એ તમે સપોર્ટ કરશે ને તો ફાઇનલી આવશે ને આવશે જ નહીં. પણ મિત્રો તમારો સાથ અને સપોર્ટ જોવે. તો બાકી હસતા રહો અને મોજ કરો. હા મારા સન્નીભાઈ, શું છે યુટ્યુબનું ચેનલ નામ હતું? રામદેવ સ્ટુડિયો નિકોલ. અમારા ખાસ જૂના મિત્ર છે. ખાસ જૂના મિત્ર છે અમારા મિત્રો. અત્યારે આપણે નિકોલમાં છીએ ને, આપણે જૂના મિત્ર મળી ગયા છીએ. કારણ કે આની પહેલાં અમારી ચેનલ હતી રામદેવ પીરની નિકોલની. હા, એ આ સન્નીભાઈ જે દેખાય છે ને,
આમની ચેનલ હતી. અને આની પહેલાં જે મારી જૂની ચેનલ હતી ને ત્યારે અમે વિડીયો બનાવવામાં હારે હતા અને વિડીયો પણ બનાવતા અને રીલ શૂટ કરતા નિકોલના બંધારે. પણ અત્યારે મિત્રો છે ને તો એ ભાઈની પોતાની ચેનલ જે જૂની હતી એ પણ બંધ કરી અને નવી ચેનલ ચાલુ કરી દીધી. તો એમની ચેનલમાં વ્યૂ જોવો ખાલી, એની ચેનલના સબસ્ક્રાઈબરને જોવો તમે. દેખાડો ભાઈ, દેખાડો. નવી ને હા બસ, રામદેવ સ્ટુડિયો નિકોલ જોઈ શકો છો ચેનલ છે આ. અને આ એમના ઓનર છે, મારી સાઈડમાં ઊભા છે મારા સમીરભાઈ. અને એ ખાસ મારા જૂના મિત્ર છે. તો આજે મને નિકોલમાં ભેગા થઈ ગયા. તો કોન્ટેક નંબર તો છે જ તે મારો, પણ આજે અમને રૂબરૂ ભેગા થઈ ગયા. હું અહીંયા મહેશભાઈને ઘરે આવ્યો ત્યાં રૂબરૂ ભેગા થઈ ગયા. અને ભાઈ અમારા ચેનલ વિશે કહો. ભાઈ વિપુલભાઈ આપણને સપોર્ટ કરો ને, એમ વિપુલભાઈને પણ સપોર્ટ કરજો એમની ચેનલમાં. ખૂબ આ બધા આપણી સ્પેશિયલ બ્લોગની ચેનલ છે બ્લોગ અને સારા સારા નાખે છે. અને ધામના પણ વિડીયો મેં ઘણા જોયા છે, તો તમે પણ વિઝિટ કરજો, મેં પણ કરી છે. અને ભાઈને જેમ બને એમ સપોર્ટ કરજો. શું કેવું છે બોલો તમારે? કઈ ગયો ને બે મિત્રો ડેસ્કબોર્ડ, લેપટોપના ડેસ્કબોર્ડમાં વિડીયો ચાલુ કરું છું, જુઓ તમે. મિત્રો ફાઇનલી આપણે નિકોલથી નીકળી ગયા ડાયરેક્ટ આપણે કોરડા થઈને આપણી વાડીએ ડાયરેક્ટ ઘરે આવી ગયા છીએ. એટલે મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને જસ્ટ મિત્રો વચ્ચે છે ને વરસાદ આવી ગયો હતો, એટલે વરસાદનું શૂટિંગ ના કરી શક્યું. બાકી મિત્રો આ બ્લોગ અહીંયા આપણે આજે એન્ડ કરીશું અને કાલે મળીએ ફરીથી એક નવા બ્લોગમાં અને નવા જોશ સાથે, નવા અંદાજ સાથે. તો મળીએ કાલે ફરીથી. તો બી ધ કન્ટિન્યુ. અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. તો દરેક વિડીયોની અમારી છે ને નોટિફિકેશન પણ મળતી રહે અને આપણા ડેલીના જે વિડીયો છે ડેલી તમને અપડેટ મળે. અને કન્ટિન્યુ જોવાનું પણ ન ભૂલતા. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ઓકે, બાય બાય.